નથી, મારે કોર્ટમાં જવું હતું, હાઈકોર્ટમાં કેસ ચાલતો, બસ સ્ટેન્ડે ઊભો કોઈ ચડવા ન દે, ચડવા દો ધક્કો મારે, તમારે શું ઉતાવળ છે, લગ્નમાં જવું છે લે, અને ચડી જાય આગળ જાઓ આમાંથી ક્યાં ખાડીમાં પડે, કેટલા આગળ જાય. લોકોએ ગાડી આપી છે, ફરીએ છે. અમારા શિવરામભાઈ દીકરા મહેશભાઈ કે બાપુ લઈ જા ને હળવળે ભરજો, પછી કિશોરભાઈ પૈસા મોકલ્યા, આપણે ગાડી લીધી, ફરીએ છે. તમારે જો લઈ જજો, આપણે ક્યાં હો એટલે બીજી આવશે. ગાડી લવાય, લાડી ન લવાય હો ભાઈ, તો બાવાના બે બગડે, ગાડી લવાય. એટલે ટોચડી ભાષા સારી નહીં, તોતડી ભાષા સારી. અમારો પોપટભાઈ બોલે તોતડું બોલો, ચાલો, પણ તોતડું એવું હોય. હવે કરોડપતિ હોય, છોકરા ઠીક ન હોય, તમારે પંજાબ થી આવે છે, इसको પૂછો. શિવરામભાઈ કરોડોપતિ છે, મિનિસ્ટર છે, 40 વર્ષના છોકરા પડે, બે ગાંડા છે, શું પૈસો શું કરવાનો. અમે જઈએ એટલે પગમાં મૂકે, કોણ આવ્યું, એ પૈસા શું બટકા ભરવાના, એ પૈસા ક્યાં નાખવા. એટલા માટે તમારા બાળકો બગડીને જાય, એટલે કૃષ્ણએ દ્વારકામાં કીધું ગઈઢાઓને કે યુવાન પેઢી બગડી ન જાય માટે સત્સંગ કરાવજો. આ બહુ જરૂર છે. મારો કોઈ ગુનો હોય તો મને એક તરફ લઈને સજા કરજો, પણ અમારી 35 વર્ષની મહેનત છે મંદિર, એનું ધ્યાન રાખજો. અને તમારું છે ને, હું બી તમારા સમાનો, હું કાઠિયાવાડમાં જન્મ છું, કોઈ તડીપાર નથી ભાઈ, તડીપાર નથી, મને કોઈ બિહારમાંથી ભાગી નથી, કાઠિયાવાડ છું, સાધુનો દીકરો છું, બન્યો નથી. જન્મજાત મારા મા બાપ બી સાધુ છે, મારા મા બાપ બી સાધુ હતા, ઘેરે પણ હતો, મારા મા બાપ બી શંકરના પૂજારી છે, હું બી છું. મારું આખું કુટુંબ પરદેશમાં છે, એ લોકો મને લઈ જાય છે. મોમ્બાસા છે આવ્યા ને ભાઈ ત્યાં, પણ એ લોકો બી તમારી ઘોડે પગમાં પડે. બાપજી મને કે ને ભાઈ, તો હું કહું ભાઈ તું તો મરી ગયો, તો કેમ જીતો, હું કોઈનો ભાઈ નહીં, ભાભી નહીં, પૂછો કુરજીભાઈ. એના ઘરવાળી બી એમ કે બાપજી, હું કહું માં, મને માં કહું, ભાભી આપડી નહીં હો ભાઈ, ક્યારે કેમ લેવા ગઈ, ભાભી ની માં. મોટો છે મારા મોટા બાપાનો દીકરો, એ તમારી ઘોડે પગમાં પડે, રામ રામ કરે, પૂછો હાથે બનીને ખવડાવે. આપણું કોઈ દુનિયામાં નહીં, સંન્યાસી છે. જો અમે ઘરમાં પૈસો નાખીને તો અમારા કુળને નરકમાં કીડા પડે, મારા બાપ મરી જવું પડે. આ ધર્મનો પૈસો લોટાનો ચણો છે, અને જેમ તેમ ન વપરાય. આ પ્રજાનું ધન જેમ તેમ ન વપરાય, આ ધર્મનું ધન આપણા ઘરમાં ન વપરાય. આ તો કોકના પેટમાં નખાય. ડોંગરેજી બાપા કહેતા હતા, પથ્થરોમાં ના નાખશો. હવે પથ્થરના મંદિરો બહુ બની ગયા, હવે પેટના મંદિરો બનાવો. કોઈ ગરીબોના બાળકોના ઘર બંધાવી દો, કોઈ સ્કૂલ બનાવો, કોઈ ગૌશાળા બનાવો. હવે અત્યારે આ જરૂર છે, હવે આવું કરો. એટલા માટે ભરતે કીધું કે જે પેટમાં દીકરીને મારે એ ગતિ મને મળે. હવે કઈ ગતિ છે તને વાંચશે. અને જે મારે અને પ્રેરણા આપે એને ભૂંડ થવું પડે ને વિષ્ટા ખાવા પડે. ભૂંડ તમારા ગામમાં હોય તો ને જલેબી બતાવજો, અને આંસુ આવશે. એને પૂછજો કે કેમ નથી ખાતો, તમને જવાબ આપશે. દીકરીને મારવાનું પરિણામ એ બતાવશે. એટલા માટે રામે આટલી મોટી ગાળ દીધી વાલીને, એ કે મારા બાપ નારી શિખાવે ધરસીન કાના, નારી શિખાવે ધરસીન કાના, મૂઢ તો અતિશય અભિમાન, મૂઢ તો અતિશય અભિમાન. ભગની સુત નારી, અનુજ પ્રિયા ભગની સુત નારી, સુनु શઠે કન્યા સમજારી, સુनु શઠે કન્યા. રામાયણમાં રામ બોલ્યો, વાલીને મારતા. ઓ તાહી બધે કછું પાપન હો, એને મારવાનો. તાહી બધે કછું પાપન હોઈ, તાહી બધે કછું પાપન હોઈ, તાહી બધે કછું. મારે તો આમાં લખેલું બોલવાનું. રામ વાલીને એટલું બધું બળ હતું કે એની સામે જાય એનું બળ જતું રહે, છતાં એ બચ્યો નહીં, મરી જવું પડે. શેરને હવા શેર મળે, કબૂલ કરવું પડ્યું એને. મને માફ કરજો, મેં મારા ભાઈની ઘરવાળીને ઘરમાં રાખીને ગર્ભવતી હતી ને પેટમાં દીકરીમાં મારી. આજ મારું પાપ ફૂટ્યું, પણ મારી પ્રાર્થના છે મને ભલે માર્યો, પણ મારો છોકરો છે ને
એ મારી જેવું પાપ ન કરે એટલે એને તમે ચરણમાં લઈ લો. એ દારૂ ન પીવે, એ માંસ ન ખાય, કોઈ બેન દીકરીની ઇજ્જત ન લે માટે રહો. અને જુઓ મારા બાપ, 66,27,72,399 વર્ષ ત્યાં હજી વાલીને સ્કૂલમાં યાદ કરે છે ને સાહેબ કે તમારો વાલી કોણ કહે છે ને? પણ તમને ખબર વાલી કોને કહેવાય? આને અત્યારે તો કેવું જોઈએ તમારો વેરી કોણ? વાલી તો એ હતો જે દીકરાના સત્યના સંગમાં અને બોલ્યો જન્મ જન્મ મુનિ જતન આ વાલીના શબ્દો જન્મ મુનિ જતન કનાહી અંતરામ કહી આવત નાહી અંતરામ કહે. હવે કથા બહુ લાંબી, ટૂંકમાં કહી દઉં. જે સાધુ સંતોને હેરાન કરે, બ્રાહ્મણોને હેરાન કરે, ગૌશાળામાં આગ લગાડે, ગૌચરનું ખાય, ગૌચરની જમીન લે, તાંત્રિકોની બુદ્ધિ કરે, તાંત્રિક કરે, શમશાનમાં વિધિઓ કરે, ગર્ભમાં દીકરીને મારે, એની જે ગતિ થાય એકલો ભોગવું. અને એ ગતિ મને શંકર આપે. જો મેં મારી માને કીધું હોય કે હું મામાને ઘરે જાઉં છું, મારા માટે રાજ માંગ્યું, આવું લખ્યું છે. વશિષ્ઠ આવી ગયા, એને કીધું ભરત, નુગરા લોકો હશે તમારી નિંદા કરશે, તમારો બાપ રોવાને લાયક નથી. તમારી જેવા 4 દીકરા હોય હે, રોવાની રોવું કોના માટે જોઈએ? તો વશિષ્ઠ બોલ્યા, ખોટું ન લગાડતા, હું લખ્યું તે કહું છું. બ્રાહ્મણ નું આવશે, ક્ષત્રિય નું આવશે, વૈશ્ય એટલે ખેતી કરનારનો આવશે, શુદ્ર એટલે સેવક નો આવશે, નારી એટલે બાયો નો આવશે, બટુક એટલે મારું આવશે. હવે ધ્યાનથી 2 મિનિટ સાંભળો. શોષિય વિપ્રજો વેદ બહીના શોષિય વિપ્રજો વેદ બહીના તજી નિજ ધરામાં વિષય લયલીના તજી નિજ ધરામાં વિષય લયલીના શોષિય નૃપતિ જો નીતિ નહીં જાના શોષિય નૃપતિ જો નીતિ નહીં જાના ધીન પ્રજા પ્રિય પ્રાણ સમાના જીન પ્રજા પ્રિય પ્રાણ સમાના શોષિય બયસ કૃપણ ધનવાનું શોષિય બયસ કૃપણ ધનવાનો જોન અતિથિ શિવ ભક્તિ સુજાનું જોન અતિથિ શિવ ભક્તિ સુજાનું શોષિય શૂદ્ર વિપ્ર અવમાની શોષિય શૂદ્ર વિપ્ર અવમાની મુખર મન પ્રિય જ્ઞાન ગુમાની મુખર મન પ્રિય જ્ઞાન હનુમાનજી મહારાજ કી. એ બ્રાહ્મણ સોચડી છે, જો વ્યસન કરતો હોય, શાસ્ત્રોનો વિરુદ્ધ ચાલતો હોય, પોતાના સ્વાર્થ માટે અજમાન, પુરોહિત, સમાજ, બ્રાહ્મણ એટલે શિક્ષક, શિક્ષક જ બગડી જાય, બ્રાહ્મણ જ બગડી જાય તો આપણને કોણ સુધારે? કોઈ પણ બ્રાહ્મણ કર્મકાંડ કરતો એના મોઢામાં કોઈ વ્યસન હોય તો મંત્ર ઊંધા પડે. બ્રાહ્મણ જગતનો ગુરુ છે બાપ. બ્રાહ્મણનું અપમાન કરવાથી પાપ લાગે. કોઈ ચોપડા પહોંચી વચ્ચે મોટો જ્ઞાની થઈને બ્રાહ્મણોનું અપમાન કરે તો મરેલો છે. અને બ્રાહ્મણ થઈને કોઈ વ્યસન કરે તો એની પાછળ રડવું નહીં. આ વશિષ્ઠ બોલ્યા રામાયણમાં, હે ભરત, બીજું રાજા પ્રજાના ધનને જેમ તેમ વાપરે, પ્રજાનું ધ્યાન ન દે, પ્રજા રીબાય તો એ મર્યા પછી ધરતીનો ભાસ. આ સમાજનો પૈસો જેમ તેમ ન ઉડાડાય, જ્યાં ત્યાં ખર્ચા ન કરાય. તમને ખબર છે આ દેશની અંદર કરોડો આદમી ભૂખે હુવા છે, કરોડો આદમી ઘર બાર વગરના છે. મંદિર ન બાંધો તો કઈ નહીં, 2 ટોયલેટ બાંધી દેજો તો મારી બેન દીકરીઓને રસ્તામાં બેહવું નહીં પડે. મારા બાપ પૂન થશે તમને. તમે બહાર નીકળો અને બેન દીકરી બહાર બેઠી હોય અને એને ઊભું થવું પડે, 2 ટોયલેટ બાંધી દેજો બાપ. મંદિર બાંધશો ને ચાલશે,
મને નહીં આપો તો ચાલશે. આજે મારી બેન દીકરીઓ જેને ઘરમાં બાથરૂમ નથી, ટોયલેટ નથી, એ બહાર જાય છે અને કેટલી તકલીફ. બે ટોયલેટ કોઈને બાંધી દો, કોઈકને ઝૂંપડું બાંધી દો. મંદિર નહીં બાંધો ચાલશે, બાંધવા જો બાંધો. હું વિરોધી નથી મંદિરનું. મંદિર અમારું મંદિર છે, આશ્રમ નથી. આ મંદિરમાં કોઈ ગડબડ ન કરાય, આમાં માલિક ન બનાય, સેવક. જેને ઝાડુ મારવું હોય ને એ આ મંદિરનો માલિક બની શકે. તમારે ઝાડુ નહીં મારવું ને માલિક છે ને બનો. ટ્રસ્ટ એટલે સેવક, રાજા એટલે સેવક. આ વશિષ્ઠ બોલ્યા, ટ્રસ્ટ એટલે મંદિરમાં ઝાડુ મારે ટ્રસ્ટ, મંદિરના બર્તનમાં જે ટ્રસ્ટ. આ વશિષ્ઠ બોલ્યો, રાજા એટલે પ્રજાની સેવા કરે. રામ રાજા બન્યા પછી ઘેરે ઘેરે ફરતો હતો. રામાયણ વાંચો, રોજ રાતે નીકળતો તો. મારા શહેરમાં, મારા દેશમાં કોઈ દુખી તો નહીં. વિક્રમાદિત્ય, ભગવાન કૃષ્ણ, પહેલાના રાજાઓ ઘેર ઘેર ફરતા. ભાવનગરના રાજા, એક કિસાનનું, કૃષ્ણકુમારના દાદા, તખતસિંહ દરબારના પૂર્વજ, એક કિસાનનો બળદ મરી ગયો તો એ કિસાન પોતાના છોકરાને જ્યોતિન ચલાવતો હતો અને રાજા વેશ બદલીને ત્યાંથી નીકળ્યા. અમારા ભાવનગરના રાજા, એને છોકરાને હટાવી દીધો, પોતે લાગી ગયા. હવે આને ખબર નથી કે આ રાજા છે. અને શાક કર્યો અને જે વરસાદ થયો, અનાજ ઉગ્યું તો એમ કહેશે કે એ ખેતમાં જે રાજા જોતો હતો ને એમાં મોતી ઉગ્યા. મારા બાપ, 1 લાખ રૂપિયાનું મોતી. પછી બીજે દિવસે આવ્યો રાજાને ઘેરે કર કાપવા. ત્યારે રાજાને કીધું, મહારાજ આ છે ને મોતી વાવી દીધા અને આ બધા કરતા ઘઉં હારા છે અમારા ખેતરમાં. રાજાએ કીધું, રાતે કોઈ તારા ખેતરમાં જોતા આવ્યો તો? બોલે હા. બોલે તો એ તો હું હતો. તો તમારે કેવું હતું ને 4 ખેડા વધારે કરાવો. લે અને પગમાં પડ્યો. એ તખતસિંહ મહારાજ બગીચામાં બેઠા છે. એક જણાએ જોયું, મારા છોકરા ભૂખ્યા છે, આજે મારી ઘરવાળી કીધું રોટલા નથી, કોઈ મળ્યું નથી, આ બોર લઈ જાઓ, છોકરાને આપી તો પાણી પીશે. એને પથ્થર માર્યો, રાજાને વાગ્યો. ભાવનગરના રાજાને બગીચો, હજી એ બગીચો છે. રાજાને લોહી નીકળ્યું એટલે સિપાહીઓ બધા દોડ્યા અને પેલા જે પથ્થરો માર્યો પકડીને લાવ્યો. સાહેબ આને ફાંસી આપો. કેમ? આને પથ્થરો વાગ્યો એટલે માર્યો. રાજાએ કીધું, છોડ આને પૂછો, ભાઈ શું કામ પથ્થર માર્યો? બોલો કે મારા છોકરા ભૂખ્યા છે, મેરે બચ્ચે ભૂખે, કુછ મિલા નહીં, દેખ ગયા મારા. ક્यों મારા? એ 5 બોર પડે તો મારો છોકરો પડે. રાજા કીધું, આને છોડી દો અને 12 મહિનાનું રાય સંભળો. જો પથ્થર મારથી બોર આપતું હોય તો હું તો માણસ છું મારા બાપ. એક ઝાડ ફળ આપતું હોય તો માણસ છું મારા બાપ. અને આપણા સારા દિવસો છે, આ શિપ્રાગીરીના સારા દિવસો એટલા ભેગા થયા ને તો આ કોણ હવે કોની પાસે? એ જ ભાવનગરના રાજાને પેલા મંત્રીએ કીધું, દીવાને, સાહેબ તમે બહુ દાન આપો છો ને બધું ખવડાવવાનું બંધ કરો. કેમ? ખજાનો ખૂટવા લાગ્યો. રાજાને કહેવાય ગયું, બોલતા બોલાયું કે ભાઈ ગોળવાય નહીં. એને કીધું, શું તકલીફ છે? બોલા ખજાનામાં આવે છે. તો આવે ને તો એટલે શું કીધું પેલા કે આપણા દિવસો હારા છે એટલે આવે છે. તો તરત દીવાન બોલ્યો, સાહેબ એટલે નથી આવતા, આ ગોળ છે એટલે માખીઓ આવે છે. રાજાએ મગજમાં રાખ્યું. રાતે પ્રધાનને બોલાવ્યો, અહીંયા આવો. તમે શું બોલ્યા હતા દિવસે? આ સાહેબ બોલ્યો હતો ને ગોળ આવે માખીઓ આવે. એમ? આ પેલું કપડું હટાવજો. શું છે? હટાવ્યું તો કરો. હટાવ્યું. શું છે? ગોળ. માખીઓ કેમ નથી? કે સાહેબ રાત છે એટલે તો કહું છું આપણા દિવસો સારા. રાતમાં કોણ બાપો આવે? ગોળ વાય ત્યાં માખીઓ આવે. અત્યારે કેમ નથી આવતી માખીઓ? કે સાહેબ રાત છે. રાત પડી જશે, કોઈને આવા દિવસ છે એનો ઉપયોગ કરજો. ખુરશી મળી હોય, સત્તા મળી હોય, પૈસો મળ્યો હોય તો દિવસો સારા છે એનો ઉપયોગ કરજો. નહીં તો કાલે ખાટલામાં પડશું, બાપો પાણી નહીં પાય. સત્તા મળ્યા પછી, ખુરશી મળ્યા પછી સમાજનું કઈ ખારું કરતા જજો, ને તો જતા રહેશું. એટલે સુખદેવજી કહે છે, એક દિન મિટ જાએગા માટી કે મોહ, जग में रह जाएगा प्यारे तेरे, कर जा तू कोई तो काम ऐसा यार, दुनिया तो दुनिया करे याद, एक दिन मिट जाएगा माटी के मोल, जग में रह जाएगा प्यारे तेरी बोल, रामा हरे रामा, बोलो कृष्णा हरे कृष्णा। खाली हाथ आया है खाली हाथ ही जाना, क्या लेकर आया था क्या लेकर है जाना, खाली हाथ आया था खाली
हाथ जाना, क्या लेकर आया है, क्या लेकर ये जाना। जिंदगी में मिला तुझे यार, दे करके जाना दुनिया करे याद। एक दिन मिट जाएगा माटे के मोह, जग में रह जाएगा प्यारे तेरी बोल। रामा हरे रामा, बोलो कृष्णा हरे कृष्णा, बोलो रामा हरे रामा। बोलिए हनुमान जी महाराज की। कथा બહુ લાંબી છે, પછી દશરથજીનો અગ્નિ સંસ્કાર કર્યો અને પછી ભરતજી આખી અયોધ્યાને લઈ ચિત્રકૂટમાં આવે છે. ભગવાન એને ચરણ પાદુકા આપે છે. ભરતજી આવે છે. ભગવાન 14 વર્ષ સુધી વનમાં રહે છે. 13 વર્ષ સુધી ચિત્રકૂટમાં રહ્યા. એક દિવસે ભગવાન સીતારામ બેઠા હતા અને એક પૈસાદારનો દીકરો, મિનિસ્ટરનો દીકરો, મિનિસ્ટર ઇન્દ્રનો છોકરો, જે બગડેલા બાપનો છોકરો ત્યાંથી નીકળ્યો અને કાગડો બની અને રામના પત્ની સીતાના પગમાં ચાંચ મારે. અને આવા કાગડા જ બને જે કોઈના ઘરમાં બગાડે, કોઈને ઝઘડાવે, કોઈની નિંદા કરે, એ હંસ ન બને અને કાગડો બનીને આવે છે. પછી એની દશા શું થઈ એ હું તમને કાલ કહીશ. કાલે અંતિમ દિન છે. કાલ 5 વાગે પૂર્ણાવતી થશે, 2:30 વાગે કથા થશે. કથા બહુ બાકી છે હજુ. રામ વનવાસની, રાવણના યુદ્ધની અને રામ રાજ્યની કાલે કથા પૂરી થશે. આપને મારી પ્રાર્થના, કાલે વહેલા 2:30 વાગે આવી જજો. આજે જેટલા બેઠા છો કથામાં બધા જમીન જજો, પ્રસાદ લઈને જજો. આવો આરતી કરીએ, કારણ કે 3 કલાકની તપસ્યાનું ફળ આરતી. હું જીવીશ ત્યાં સુધી તમને યાદ કરીશ. અને કાઠિયાવાડીઓ પણ કહે છે કે આપણે ત્યાં કાઠિયાવાડમાં કથા થાય પણ 100 વાગે ભાગી જાય, પણ પાલનપુરમાં 7 વાગ્યા સુધી બેહે. એ ધન્યવાદ છે તમને મારા બાપ. એ પોપટભાઈ 7 વાગ્યા જો સમજો બધા બેઠા છે, બધાય બેસી રહેજો મારા બાપ. આરતી કર્યા વગર કોઈ જાતા નહીં. હું જીવીશ ત્યાં સુધી કહીશ. અને આ કાઠિયાવાડી ભાઈઓ ઘેરે જઈને કહે છે કે પહેલો દાખલો પાલનપુરમાં કે 7 વાગ્યા સુધી લોકો બેસે, માટે બધા બેસી રહેજો. આરતી કરીને ઉભા રહેજો. હનુમાનજી તમારી વચમાં બેઠા છે, તમે ઉભા થજો, એને પગ લાગશે. હનુમાનનો નિયમ સૌથી પહેલા આવવાનું, આરતી થાય પછી ઊભું થવાનું, માટે બેહી રહેજો. તમારી વચમાં હનુમાન છે, એને આપણે વિદાય આપી આરતી કરીને પછી ઊભું થવાનું, ત્યાં સુધી બેહી રહેજો. બોલો હનુમાનજી મહારાજ કી જય. 2 જ મિનિટ બાદ આરતી ઊભી થશે ભાઈ. હનુમાનજીને વિદાય આપો ને પછી ઊભા થજો. તમારી વચમાં હનુમાનજી બેઠા છે. ચાલો ભાઈ, આમંત્રિત મહેમાનો ને યજમાનો આરતી માટે આવે, બીજા કોઈ ઊભા થાય નહીં. પછી વારાફરતી આવજો. હાલ કોઈ ઊભા થશો નહીં. આમંત્રિત મહેમાનો અને યજમાનો આરતી માટે આવે. આ જયંતિભાઈ, રૂપસીભાઈ આમાં યજમાન છે, જેણે 2 લાખ રૂપિયા આ ભોજનશાળામાં આપ્યા છે. હજુ પણ મૂર્તિના દાતા છે, એને તાળીથી વધાવો મારા બાપ. અને ભોજનના દાતા બધા પરિવાર છે, એટલે આપણને બધાને પ્રસાદ લઈને જવાનું છે. કોઈ પ્રસાદ વગરના જશો નહીં. આવો આરતી કરો. ઓમ નમઃ શિવાય. યજમાન ભાઈઓ અને મહેમાનો આવજો. પંજાબથી, લંડનથી, આફ્રિકાથી જે આવ્યા છે એક આદમી આવજો. બાકી બધા બેસી રહેજો. મહેમાન ભાઈઓ જ ઉભા થજો, બાકી બધા બેસી રહેજો. આરતી કરી હનુમાનજીને વિદાય આપો પછી બધા જવાનું છે. બોલ હનુમાનજી મહારાજ કી જય. જલ્દી કરો भाई. पंजाबी भाइयों ने प्रार्थना, सब आरती में खड़े हो जाए. आरती में खड़े हुए पंजाबी लोग लंदन से, अफ्रीका से, उड़ीसा से, राजकोट से, भावनगर से, गोंडल से, त्रापस से, राजपरा धाम, खोडियारमा से जो भी आए हैं, ये सब भाइयों से प्रार्थना है आरती करके जाए. और અહીં ભરતભાઈના મિત્રો આવ્યા છે, એને પણ આપણે તાળીઓથી વધાવીએ. आओ आनंद मंगल करो आरती हरि गुरु संतनि सेवा. आज डायरो से भाई लोक गायिका सिनेमा अभिनेत्री भगवती स्वरूपा फरीदाबेन मील, हास्य कलाकार पोपटभाई मालधारी 9 વાગે 9:30 प्रोग्राम शुरू થશે. તો આ પાલનપુર શહેરને હાર્દિક આમંત્રણ છે. અંજની કેબલમાં ઘરે બેઠા દેખતા બધાને પ્રાર્થના છે. ડાયરો કોને કહેવાય, સંતવાણી કોને કહેવાય, આ જોયું હોય તો રાતે બધા આવજો બાપ. બધાને નિમંત્રણ છે, બધા આવજો બાપ. प्यारो मारे अगणिये तुलसी नो प्यारो चाली ग्राम नि सेवा. आनंद मंगल करो आरती हरि गुरु संतनि सेवा. संत મળે તો મહાસુખ આપે, સાચા સંત મળે તો મહાસુખ આપે.
મારા ગુરુજી મળે તો મીઠા મેવા આનંદ મંગલ કરો આ લોકો 7 સમુદ્ર પાર કરીને આવ્યા છે. તમે તો આવી રહ્યો છો, માટે બધા આવજો બાપા રાતે. તીરથ મારા ગુરુજીના ચરણે 68 તીરથ મારા ગુરુજીના ચરણે ગંગા યમુના રેવા આનંદ મંગલ કરો આરતી હરે ગુરુ સંતની સેવા સુખ સનકાદિક અને મુનિ નારદ સુખ સનકાદિક અને મુનિ નારદ કરે મારા ગુરુજીની સેવા આનંદ મંગલ કરો આરતી હરે ગુરુ સંતની સેવા અરે કહે પ્રીતમ ઓળખો અણસારે કહે પ્રીતમ ઓળખો અણસારે હરિના જન હરિ દેવા આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભાવમ ભવામી સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થસાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણે तुम्हें हो माता पिता त्वमेव त्वमेव बंधु सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियेण बुद्ध्यात्मना वा प्रकृतेश्वरा करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि હનુમાનજી મહારાજ આપણી વચ્ચેમાં સંતો પધાર્યા છે, એનું રાતે સ્વાગત કરશું, એમના આશીર્વાદ લેશું. આજે સંતવાણીનો પ્રોગ્રામ છે. ફરીદાબેન મીર પોગડવા માલધારી આ બધા પધારજો અને ભોજન કરીને જાજો બાપ. બોલ હનુમાનજી મહારાજ કી જય. ઉભારો ઉભારો, તમારા પિતૃનું પૂન આજે હનુમાન જયંતિ છે, મારો હનુમાન જન્મો છે, તો આજની કથાનો પૂન તમારા પિતૃને આપી દઈએ. સાંભળો હું બોલું એ આજનો પૂન તમારા પિતૃને આપું. હાથ જોડી રાખજો. ઓમ વિષ્ણુ 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 સુતિ સમિતિ પુરાણ ઉક્તિ પુણ્ય ફળ પ્રાપ્તિ. તમારા કુટુંબમાં કોઈ આપઘાત કરીને મરી ગયો હોય તેને યાદ કરજો, કારણ કે આજે રામના પિતા એનું અકાળ મૃત્યુ થયું. એમ આજે રામની કથા આપણા પિતૃને આપીએ જેનું અકાળ મૃત્યુ થયું હોય. કોઈ આપણા પૂર્વજો ગયા હોય, કોઈ આપણા ઘરવાળા ગયા હોય, માતા પિતા પત્ની કોઈ પણ હોય, તો આજનું કથાનું પુણ્ય આપણે આપીએ, કારણ કે ચૈત્ર મહિનો પિતૃનો દિવસ છે બાપ. કાલથી પિતૃનો દિવસ ચાલુ થાય છે. આજ પૂર્ણિમા છે, ગ્રહણ છે. આજની કથાનું પુણ્ય બહુ મોટું હોય, આજનું ભજન બહુ મોટું. આજે જાપ કર્યો હોય, નાયા હોય, અનુષ્ઠાન હોય, આજનું પુણ્ય ગ્રહણનું પિતૃને આપવાથી બહુ પુણ્ય થાય. હું બોલું સાંભળો. વિષ્ણુ 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 શ્રુતિ સમિતિ પુરાણોક્તિ પુણ્ય ફળ પ્રાપ્તિ અર્થે આત્મકલ્યાણ અર્થે ભારત વર્ષે હેરાદંબે જંબુદ્વીપે 28મા યુગે कलयुगे प्रथम चरणे गुजरात प्रदेशे पालनपुर शहरे कंथरिया हनुमान सनिधे श्री रामचरित मानस निर्विघ्न कथा पूर्ण अर्थे उत्तम मासे चैत्र मासे शुक्ल पक्षे पूर्णिमा दिने शनिवास्तरे कंथरिया हनुमान सानिध्य उत्तम मासे परमात्मा ईसा राम कथा पुण्य पितृ अर्पण निमित्ते बधाई बोलो ममा सर्व दुख दारिद्र रोग कष्ट व्याधि व्याधि उपाधि सर्व पाप दोष शांति अर्थे मम कुटुंब परिवारे सदा सर्वदा सुख शांति अर्थे मम हनुमान जयंती पूर्णावती निमित्ते श्री राम चरित मानस कथा पुण्य फल मम मातृदेव पितृदेव अर्पण. હવે 3 વાર મારી સાથે હાથ ઊંચા કરીને બોલો હરિએ નમઃ હરિએ નમઃ હરિએ નમઃ હરિએ નમઃ. જો પોપટભાઈ મારું પાલનપુર સમજો સમુદ્રની ઘોડે મારા બાપ
વર્ષો વીતી ગયા, આવી કથા પહેલો દાખલો જો કંથરી હનુમાનમાં થઈ. હે પાલનપુર નગરવાસીઓ, તમને મારા કરોડો પ્રણામ. કાલે વહેલા વહેલા આવજો 2:30 વાગે. કાલની કથા બહુ સાંભળવા જેવી છે. કાલનું પૂન પિતૃના દિવસો નિમિત્તે કાલે એકમ અને પિતૃને આપશે, તો કાલે બધા 2:30 વાગે આવજો અને રાતે 9 વાગે 9:30 વાગે ડાયરો શરૂ થશે. આ બધા પધારજો. બોલ હનુમાનજી મહારાજ કી જય. બડેશ્વર મહાદેવના સંતને આપણે ફોટાથી સ્વાગત કરીએ છીએ. તાળીથી વધાવજો મારા બાપ. બીજું કોઈ બાપુનું નામ આ વાલાને પણ આપણે તાળીઓથી વધાવીએ છીએ. કિશનપુરી મહારાજને, આ માતાઓ બહેનો ભાઈઓ બધા ભોજન કરીને જજો. ભોજન કર્યા વગર કોઈ જશો નહીં મારા બાપ. બધા સીધા મંડપમાં પહોંચી જાઓ. માતાઓ માટે અલગ છે, ભાઈઓ માટે અલગ છે. કોઈ પણ ભોજન કર્યા વગર જવાનું નથી. આડોશી પાડોશીઓને પ્રાર્થના, અહીંના લોકોને પ્રાર્થના, જ્યાં સુધી મહેમાન ન જમી લે ત્યાં સુધી કોઈ અંદર જવાનું નથી મંડપમાં. પહેલા કથા સાંભળવા આવેલા મહેમાનોને જમવા દો, મહેમાનોને જમવા દો, પછી બધા જમજો. માટે જેટલા કથામાં આવ્યા છે બધા માતા બહેનોને પ્રાર્થના, પ્રસાદ લીધા વગર કોઈ જશો નહીં. સીધા મંડપમાં પધારજો. બોલ હનુમાનજી મહારાજ કી. અને રાતે સંત વાણી છે. વહેલા વહેલા 9 વાગે આવી જજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. હમણાં વહેલા આવજો, કાલ નહીં. આજે સૌને જય શ્રી કૃષ્ણ. હમણાં વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. જમીન પાસા આવજો ને આવે એને લાવજો. જમીન વેલા આવજો ને ડાયરામાં વચ્ચેની જગ્યા કરજો બાપુ જવા માટે. વચ્ચે જગ્યા કરજો. ગુણ ગાવા હરિ રસ પીવા વેલા વેલા આવજો. બોલ સિકંદરિયા અમદાવાદ હાઈવે આકેશન ફાટ